નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ પરફેક્ટ શાંતિથી સમજાવીશ એટલે વિડીયો છેલ્લે સુધી જોજો, તમારા મિત્રોને પણ શેર કરજો. ત્રીજો દાખલો શું કહે છે? નીચેની ગાણિતિક પ્રક્રિયામાં કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલો છે તે સમજાવો. ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો. આવું લખી દેશો તમે, હું બોલીશ અને તમે લખી દેશો સમજ્યા વગર, તો પરીક્ષામાં આમાંથી જ પૂછાશે અને પછી તમને નહીં આવડે. તો હું તમને જે ટૉપિક સમજાવું એ ધ્યાનથી જુઓ તો જ મજા આવશે. અહીં જુઓ શું કહે છે. પહેલું -6/7 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા -6/7 બરાબર છે. આવું તમે અહીં જુઓ તો પહેલાં તો સરવાળો છે કે ગુણાકાર એ નક્કી કરવાનો. તમે જુઓ ગુણાકાર છે એટલે કોઈ પણ ક્રિયા છે ગુણાકારમાં છે એટલો આપણને ખ્યાલ આવી ગયો. હવે અહીં -6/7 અને 1, તો અહીં તમે જુઓ તો આ 1 છે એ આગળ આવી ગયો છે અને આ 6/7 પાછળ આવી ગયા છે, એટલે ક્રમ બદલાયો છે આમાં આમાં. તો આને કયો કહેવાય? તો ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ કહેવાય. શું કહેવાય? ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ કહેવાય. ખ્યાલ આવી ગયો? ચલો બીજો જોઈએ. તમે જુઓ બીજામાં તો ગુણાકાર છે એટલે કોઈ પણ ગુણાકાર છે એટલી ખ્યાલ આવ્યો. અહીં -17/19 અને 13/20, તો અહીં એવું જ છે. જુઓ 13/20 આગળ આવી ગયા અને -17/19 પાછળ આવી ગયા. બરાબર છે. તો આમાં શું જવાબ આવશે? તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો આ ઉપરનો જવાબ આવશે. ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ. ઓકે, ચલો ત્રીજો જુઓ. હવે વિદ્યાર્થી મિત્રો ત્રીજામાં તમે ધ્યાનથી જુઓ તો શું છે? એક તો સરવાળો છે. જુઓ સરવાળો વત્તા વત્તા એટલે સરવાળાનું કંઈક છે એટલો ખ્યાલ આવી ગયો. હવે જુઓ -3/4 1 2 1/2 4/5. અહીં -3/4 1/2 અને 4/5. સંખ્યાઓનો કોઈ ક્રમ બદલાયો નથી, પણ તમે જુઓ તો અહીં પહેલી અને બીજી સંખ્યા સાથે કૌંસ આપેલો છે. અહીં બીજી અને ત્રીજી સંખ્યા સાથેનો કૌંસ આપ્યો છે. માત્ર જૂથ અલગ પાડ્યું છે એટલે અહીં સરવાળો જ કહેવાય. સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. આનો શું કહેવાય? સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ કહેવાય. ઓકે, ચલો અહીં જુઓ. તમે અહીં તો ગુણાકાર છે એટલે આપણને ખબર પડી કે આ વસ્તુ ગુણાકાર છે. અહીં તમે જુઓ 4/9 3/8 2/7, 4/9 3/8 2/7. હવે અહીં પહેલામાં બીજામાં જૂથ છે, સંખ્યાઓ એના છે. આમાં ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ છે. તો અહીં લખીએ ગુણાકારની ક્રિયામાં જૂથનો ગુણધર્મ છે. ચલો અહીં જુઓ. અહીં તમે ધ્યાનથી જુઓ છો, એ ગુણાકાર એ છે અને સરવાળો એ છે. બરાબર. તો આને શું કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ વિભાજનનો ગુણધર્મ કહેવાય. આ ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય. તો અહીં લખવાનું ગુણાકારનું સરવાળા પર વિભાજન. તમારે એટલું યાદ રાખવાનું, જ્યારે બે ચિહ્નો હોય, ગુણાકારે હોય અને સરવાળો હોય, ત્યારે હું કહું એ લખી જ દેવાનું, ગુણાકારનું સરવાળા પર વિભાજન. ચલો અહીં જુઓ. -4/9 વત્તા -2/5, -2/5 વત્તા -4/5. આ તો ભાઈ ક્રમ બદલાઈ ગયો. તો અહીં સરવાળો છે તો સરવાળામાં ક્રમનો નિયમ. તો અહીં લખું સરવાળામાં ક્રમનો નિયમ અથવા સરવાળામાં ક્રમનો ગુણધર્મ, કે જે તમે લખો એ. અહીં તમે જુઓ તો કોઈ પણ સંખ્યામાં 0 ઉમેરો તો એના જ સંખ્યા મળે. એટલે શું કહેવાય? 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. અહીં આપણે એવું લખીશું 0 એ સરવાળાનો તટસ્થ ઘટક છે. એ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.4 છે એ તમારું પૂરું થાય છે.